શરમ આવવી જોઈએ મોદી સાહેબ, શરમ આવવી જોઈએ। મારા શબ્દો યાદ રાખજો, પાછા વળજો। જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા અનેક ખેડૂતોનો સાથ સહકાર લઈને જુનાગઢ કલેક્ટર શ્રીને અમે આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અને સરકારને કહેવા માંગીએ છીએ, ભાજપને કહેવા માંગીએ છીએ કે શા માટે ગુમરાહ કરો છો? તમારી નબળાઈઓ ઢાંકવા માટે શા માટે નકારાત્મક ગેમ રમો છો? મારે સરકારને કહેવું છે અને તમારા માધ્યમથી એક એક ગુજરાતી અને રાષ્ટ્રના નાગરિકને કહેવું છે કે વિશ્વમાં આજ સુધી કોઈ સરકાર ગેમ નહીં રમી હોય, ન કરવાનું નહીં કર્યું હોય ને એવું આ ભાજપ સરકારે હમણાં કર્યું છે। પેટ્રોલ ડીઝલની અછત ઊભી કરી, લાઈનો લાગી, કરોડો હ્યુમન અવર બગડ્યા, નથી મળતું। પબ્લિક એની હાઈમાં રહે અને પાછલા બારણે ભાવ વધારી દીધો અને રોજ ભાવ વધારી રહ્યા છે। સરકાર આ તમારા જો કોઈ ભગવાન હોય ને તો મતદારો છે, લોકો છે, ખેડૂતો છે, ગામડામાં રહેતા લોકો છે, એની આંખમાં તમે ગેમ રમો છો, ધૂળ નાખો છો। મારા શબ્દો યાદ રાખજો, આવું ન ચાલે। જે લોકોએ તમારો ગુલાલ ઉડાડીને તમને ત્યાં બેસાડ્યા છે, આજે તમે આંતર વિગ્રહનું વાવેતર કરી રહ્યા છો। જો આવું કરતા રહેશો તો લોકશાહી ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ જશે, આંતર વિગ્રહ ઉભો થઈ જશે। તમારા માધ્યમથી સરકારને મારે એ પણ કહેવું છે કે તાકાત હોય તો વાસ્તવિકતા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીની શું છે? કોઈ તમારો વાહ કરનારો અર્થશાસ્ત્રી નહીં, પણ અર્થતંત્રને અને દેશને પ્રેમ કરનારા અર્થશાસ્ત્રીને મીડિયા સમક્ષ મોકલો। મોદી સાહેબ, તમે ખુદ અથવા તમારા માધ્યમથી કોઈ તમારા નેતાને મોકલો કે રાષ્ટ્રમાં આ બધી બાબતો જે નકારાત્મક ઊભી થઈ રહી છે એની વાસ્તવિકતા શું છે? અરે તમારી નબળાઈઓ ઢાંકવા માટે તમે આખા દેશને, એક ખેડૂતને ગુમરાહ કરી રહ્યા છો। શરમ આવવી જોઈએ મોદી સાહેબ, શરમ આવવી જોઈએ। મારા શબ્દો યાદ રાખજો, પાછા વળજો, નહીં તો જે લોકોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે ને એ જ લોકો તમને ઘર ભેગા કરશે।